अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामी जी, હવે આપણે આજે આપે કહ્યું કે પ્રતિક્રમણ ને આ જે પણ છે એ ભયથી કઈ કરવાની જરૂર નથી। હવે આપણે પ્રતિક્રમણ આના ઉદયમાં હોય તો વાંધો નથી, એ ના કરવું એ સબ્જેક્ટ નથી આપણો। આપણો એક્શન બેઝ આપણું સાયન્સ નથી। આને પ્રતિક્રમણ કરવું હોય તો કરે, ના કરવું હોય તો કરે, કરે તો ઉદય કર્મ, ના કરે તો ઉદય કર્મ। માટે એ સબ્જેક્ટ આપણો હોવો જોઈએ નહીં। ના પણ આપણે જ્ઞાને કરીને જે ઉદય આપણે કોઈ કે કઈ પણ વ્યવહારો જે થયા, હવે આપણે જ્ઞાને કરીને ના ઉકેલ્યા એટલે આવતા અવતારમાં આવવા ભોગવટા આવશે। હવે જ્યાં સુધી આ દેહની અંદર આત્મા હાજર છે અને જેના આધારે આ બંધાયેલા છે, તો એના આધારની સાથે આપણે ઘૂસીએ તો એટલું આપણું હલકું આવતા અવતારમાં થાય। તો એના માટે આપણે શું કરવું જોઈએ? કશું જ નહીં, પ્રતિક્રમણ કરવાની જરૂર નથી એમાં। કારણ કે પ્રતિક્રમણ કરવું હોય તમારે અજ્ઞાનને સ્વીકારવું પડે કે મેં ભૂલ કરી છે ને મારે માફી માંગવાની છે। બે અજ્ઞાનને સ્વીકારવું પડે, પછી વ્યવસ્થિત શક્તિ ના આવે કુદરત જ એટલે તમારું પ્રતિક્રમણ કરશો તો અજ્ઞાન પાકું થશે ને પાપ ઘટશે। એટલે કરવાનું શું છે? તમે પાકું શું કરો છો? બંને શું થઈ ગયું? પ્રતિક્રમણ કરશો તમારો પાપો મોડા પડશે, ઉડી જશે। આઈ એગ્રી, ધેર ઇઝ ઇટ્સ અ લોજિક, એમાં હું નથી કહેતો, પણ અજ્ઞાન નહીં જાય અને આપણે 27 પોઈન્ટ શું છે? અજ્ઞાન। સમજાય છે? તમે વિચાર કરો, આજે તમારી પાસે દ્રષ્ટિ આવી કે આ મન વચન કાયા એ કુદરતી રચના છે ને હું મન વચન કાયાથી મુક્ત હું શુદ્ધાત્મા છું। આજે તમારી પાસે દ્રષ્ટિ છે અને તમે 100% બિલીવ કરો છો, બરાબર છે? હવે 25 વર્ષ પહેલા તમારી પાસે દ્રષ્ટિ નથી અને કોઈ ગુનો કર્યો, બરાબર છે? દોષ થઈ ગયો તમારા। હવે આજે તમે આજની દ્રષ્ટિનો ઉપયોગ કરશો એ સંજોગ માટે કે એ વખત દ્રષ્ટિનો ઉપયોગ કરશો? આજની। તો આજની દ્રષ્ટિ તમે કરતા છો તો પ્રયાસની જરૂર છે? આ જરૂર છે નહીં। મેં ભૂલ થઈ ગઈ છે એનું શું? ભલે એનો ભોગવટો આવે, પણ અજ્ઞાન કાઢવાની અંદર ફોકસ કરો ને। એ ઉદય હતો ને થયો, ધેટ્સ ઇટ। હું શું કહું છું, ભોગવટો નહીં આવે એવું નથી કહેતો, પણ તમે અજ્ઞાન એટલું નાશ કરી નાખો ને કે ભોગવટો જ ના લાગે। આજે રામકૃષ્ણ મહાવીર આપણા કરતા અનેક પ્રકારના ભયંકર દુઃખો ભોગવ્યા હતા। કેમ ભોગવ્યા હતા? તો કે એને કર્મ બાંધ્યા હતા, પણ કર્મ આયા કેમ? તો કે પ્રાયશ્ચિત કર્યું। તો પછી શું કર્યું? તો પ્રાયશ્ચિત ના કરવા છતાં પણ મોક્ષે જાય, તો કે અજ્ઞાન કાઢી નાખ્યું હતું। હવે એને પ્રાયશ્ચિત ના કર્યું તો ભોગવટો આવ્યો પણ લાગ્યો નહીં, કારણ કે અજ્ઞાન। તો આપણું પર શું છે પ્રોસેસ? એટલે અજ્ઞાન કાઢવું એ વિજ્ઞાન છે અને પાપોનું પ્રાયશ્ચિત કરવું એ ધર્મ છે। એટલે આપણે એને ખોટું નથી કહેતા। દાદાએ કીધું છે આપણે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પણ આપણે કરીએ છીએ, તો એ કયું આપણે? આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એ પ્રકૃતિ માટે છે। પ્રકૃતિએ કરેલી ભૂલો પ્રકૃતિ માફી માંગે, એની સાથે આત્માને કે આત્માના પુરુષાર્થને કોઈ લેવા દેવા નથી। તમે આજે આ બોડી પચાવી ના શકીએ એવો ખોરાક ખાઓ તો તમને બોડી રિએક્ટ કરે કે ના કરે? હવે રિએક્ટ કરે એટલે બગડે, તમારે દેવ લેવી પડે કે ના લેવી પડે? એ લો એટલે બોડી ઓકે થઈ જાય, પણ એને આત્મા સાથે અથવા આત્માના પુરુષાર્થ સાથે લેવા દેવા ખરી? એમ આને ભૂલ કરી, આને માફી માંગી, એને હું પુરુષાર્થ કેમ માનું છું? આ ના માંગે તોય પુરુષાર્થ નથી, માંગે તોય પુરુષાર્થ નથી, એનો સબ્જેક્ટ છે। પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય। જે ભૂલ આ કરે છે માને છે મેં કરી, સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે। આટલા હું તમને દાખલા આપું છું કે લાખો લોકોની હિંસા કરનારા રામ એ જ ભવે મોક્ષે ગયા, લાખો લોકોની હિંસા કરનારો અર્જુન એ જ ભવે મોક્ષે ગયો ને કરોડો લોકોની હિંસા કરનારા તીર્થંકર બે એ અવતારે મોક્ષે ગયા।
કરોડો લોકોની હિંસા કરનારા તીર્થંકર એ જ ભવે મોક્ષે ગયા. જે ભવે કરોડોની હિંસા કરી હતી એ ભવની વાત કરતો. શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, જેને 6 ખંડો જીત્યા. કેટલા? 6 કોન્ટિનેન્ટલ, નોટ 6 કન્ટ્રી. આપણને તો કાશ્મીર લેતા દમ નીકળી જાય છે. આ તો 6 કોન્ટિનેન્ટલ જીતવાના. સમજાય છે? આખી દુનિયા કે એનાથી બીજું કોઈ કોમ્પિટન્ટ હોય નહીં. પછી 6 ખંડ જીતો પછી કોઈ કોમ્પિટન્ટ રહ્યું? છતાં એ અવતાર જ મોક્ષે જાય. Now you know so what is the science behind આટલી બધી સંપત્તિ, આટલી બધી સત્તા, આટલા બધા યુદ્ધો, આટલા મોહના સાધનો, આટલી બધી પત્નીઓ, આટલા બધા બાળકો, આટલા બધા નોકર ચાકર, છતાં એ જ અવતારે મોક્ષ ગયો. એનું સાયન્ટિફિક રીઝન શું હોવું જોઈએ? પ્રશ્ન મારો એ છે. એનું સાયન્ટિફિક રીઝન એ જ છે મન વચન કાયાથી મુક્ત રહ્યો. કેમ મુક્ત રહ્યો? કારણ કે અજ્ઞાન હતું. એ અવતારનો પુરુષાર્થ નથી. આગલા અવતારમાં અજ્ઞાન જતું રહ્યું. શું થયું હતું? જતું રહ્યું. પણ હિસાબ તો પૂરો કરવો પડે કે નહીં? અને હિસાબ એ તો કુદરતી રચના છે. એટલે હવે આજે હિસાબ પૂરો કરવા માટે મારે અજ્ઞાન હોવું જરૂરી નથી.